એક ગામ હતું, તેમાં એક ફેરિયો રહેતો હતો, તે ટોપી વેચતો હતો. તેની ટોપી બહુ વેચાતી ગામમાં. તો એ વિચારતો કે હું બીજા ગામમાં જાઉં તો એમાં પણ બહુ વેચાણ થશે. તો એ જે ટોપી વાળો હતો એ બીજા ગામમાં ગયો અને તેમાં પણ બહુ ટોપી વેચાણી. તો પછી એને બહુ થાક લાગ્યો અને ત્યાં એક વડનું ઝાડ આવ્યું. તો વડનું ઝાડ બહુ મોટું હતું, એમાં છાંયો પણ હતો. તો એ છાયામાં બેસી ગયો અને એને ખાઈ લીધું. તો પછી સરસ પવન વહેતો હતો. તો જે ટોપી વાળો હતો એને સરસ મજાની ઊંઘ આવી ગઈ. તો જે વડનું ઝાડ હતું તેની ઉપર બહુ બધા વાંદરા બેઠા હતા, કૂદતા હતા. તો જે એક વાંદરાએ જોયું કે નીચે પોટલી પડી છે, તો એ પોટલીને જોઈને નીચે આવ્યો અને પોટલી ખોલી અને ટોપીને જોઈને જે ધીમે ધીમે કરીને બધા વાંદરા પણ નીચે આવ્યા. તો એને ટોપી પહેરીને ઉપર વડના ઝાડમાં ચડી ગયા અને જે પોટલી હતી એને આમ ખુલ્લી રહેવા દીધી. તો જે ટોપી વાળો હતો તેની ઊંઘ ઉડી. તો તેને જોયું કે પોટલી ખુલ્લી છે અને તેમાં પણ ટોપી પણ નથી. તો એને ઉપર જોયું તો વાંદરા એનાથી રમતા હતા. તો એને એક યુક્તિ સૂચી કે મારા માથામાં જે ટોપી છે એને હું નીચે ફેંકું તો એ પણ ફેંકી દેશે. તો એને એ કર્યું કે નીચે એને ફેંકી દીધી. તો પછી વાંદરાને પણ એને ફેંકી દીધી. તો જે બધી ટોપી ભેગી કરીને પોટલો બાંધીને એ જતો રહ્યો. અને આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે નકલ કરનારને અકલ ન હોય તો આપણે કોઈ દી કોઈની નકલ ના કરવી જોઈએ. થેન્ક યુ.